શ્રી કૃષ્ણ, જય સિયારામ, મહાદેવ હર. માનસ હનુમાનનું મંદિર. સવારના વહેલા નીકળી અને સવારના અત્યારે પ્રાતઃના દર્શન થઈ ગયા છે અમારા. પાછળ માનસ હનુમાન મંદિર દેખાય છે. ફાલ્ગુની બેન, જય દ્વારકાધીશ. ચાલો, સરસ દર્શન થઈ ગયા અમારા. જો અત્યારમાં લાઈન છે. માનસ હનુમાનનું મંદિર, ગામ કટારિયા, સામખિયાળીથી થોડું દૂર. સવારના વહેલા અમે બસમાં નીકળ્યા હતા, અત્યારે દર્શન થઈ ગયા છે અમારા. બસ હવે આ બાજુ એક શિવ મંદિર છે, ત્યાં જશું. જો તમે દર્શનાર્થીઓની ભીડ જોઈ શકો છો. સવારના લગભગ 4ની આસપાસ બધા ભાવિક ભક્તો આવી જાય છે. ઘણા બધા એવા છે પાછળ કે જે રાતના જ અહીંયા રોકાઈ જાય છે, સવારના આરતીનો લાભ લે છે. શિવ માનસ હનુમાન મંદિર મારી પાછળ જે દેખાય છે એ ભોજન કક્ષ છે. અહીંયા પ્રસાદીનું છે, પ્રસાદી મળે છે 2 ટાઈમ સાત્વિક ભોજન. પાછળ દર્શનાર્થીઓની ભીડ. અમે સવારના વહેલા નીકળી અત્યારે સરસ તડકા પહેલાં દર્શન થઈ ગયા છે. પાછળ તમે માનસ હનુમાનનું મંદિર જોઈ શકો છો. આજે અમારો આ બીજો શનિવાર છે. ભગવાનની પાસે એટલી પ્રાર્થના કે અમારા 5 શનિવાર અખંડ પૂરા કરી દે. પાછળ માનસ હનુમાનનું મંદિર. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, મહાદેવ હર. સરસ દર્શન થઈ ગયા અમારા. પાછળ માનસ હનુમાનનું મંદિર. ખરેખર જો આપણે દર્શન કરવા હોય ને તો શાંતિથી સવારના વહેલા નીકળી અને દર્શન થાય તો વધારે સારું. પછી ભીડ એટલી બધી હોય અને દર્શનની મજા ન આવે. આ કોઈ પણ જાતની જો કઈ રીતના માણસો ચડે છે. અહીંયા દર્શન માટે ખૂબ જ સારી સુવિધા છે કે લગભગ 40 કે 50ની દર્શનાર્થીઓની સંખ્યા થાય એટલે એક લોડ અંદર જવા દે, પછી પાછી બ્રેક મારી દે. જો બીજો લોડ છે પાછળ એ ઊભો રાખી દીધો છે, એટલે ધક્કામુક્કી નહીં, ભીડ નહીં અને કોઈ પણ જાતની કોઈ તકલીફ વગર બાળકો વૃદ્ધો શાંતિથી અહીંયા દર્શન કરવા આવી શકે.